અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના પરમાર ફળિયામાંથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ₹19,000 ઉપરાંત ગાંજાના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી ગાંજાનો જથ્થો અને મોબાઈલ મળી કુલ 20,000નો મુદ્દામાલ કબજે કરી સુરતના અન્ય એક ઇસમને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરવાડી ગામના પરમાર ફળિયામાં રહેતો દિવ્યેશ પરમાર તેના ઘરમાં ગાંજાનો જથ્થો લાવી છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતા ઘરમાં સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દિવ્યેશ પરમારની ધરપકડ કરી ઘરમાંથી ₹19,900નો ગાંજાનો જથ્થો, ₹500નો મોબાઈલ મળી કુલ ₹20,400નો મુદ્દામાલ કબજે કરી દિવ્યેશ પરમારની ગાંજાના જથ્થા અંગે સઘન પૂછપરછ કરતા તે અંકલેશ્વરથી ટ્રેનમાં સુરત ગયો હતો અને ત્યાં અશ્વિની કુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસેથી કાલિયા નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું, એ તેની નાની પડીકી બનાવી ₹100ના ભાવે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સુરતના કાલિયા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.